નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। દયાની માને ડાકણ ખાઈ એ કહેવતને સાર્થક કરતી ઘટના સુરતના અડાજણ વિસ્તારમાં બન્યો છે, જેમાં નામી શીતલ ફોટો સ્ટુડિયોના દીકરાનો ફોટો શૂટ કરવા માટે આવેલી હીરા વેપારીની પત્ની રિસેપ્શનિસ્ટના સંપર્કમાં આવી હતી। ત્યારબાદ આરોપીને તેણે કોલ કરી પૈસાની બહુ જરૂર હોવાનું કહી રોકડ અને દાગીના મળી ₹52.59 લાખ પડાવી લીધા બાદ આ વાત તમારા પતિને કહી દેવાની ધમકી આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેથી પરણેતાની ફરિયાદ આધારે પાલ પોલીસે બળાત્કારનો ગુનો નોંધી શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 26/6/2025ના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ BNS 2023ની કલમ 64(2) M 318(4) 352 મુજબની ફરિયાદ અર્જુન ધ્રુપદ કંથારિયા નાઓ વિરુદ્ધ આપેલ છે। એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું ફોટોશૂટ કરવાનું હતું, જે ફોટોશૂટ બાબતે શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ। અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ, જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઉછીના માંગવાની શરૂઆત કરેલી। તે બાદ એમનો પરિચય વધતા જતા અર્જુનભાઈએ એમને ફરીથી ₹5000 પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે। તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી 52,49,000 જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે, જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આગળની તપાસ ચાલુમાં છે। આરોપી અટક કરવામાં આવેલ છે। આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે।